જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું છે મારા ઘરથી 3 કિલોમીટર દૂર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે. તો મિત્રો આજે આપણે નવો વ્લોગ લઈને ફરીથી આવીએ છીએ. તો મિત્રો તમે જોડાઈ રહેજો. જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Ôi. Diêm. તો મિત્રો મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે જઈએ છીએ દરિયા કિનારે. મિત્રો આ બોર્ડ તમે જોઈ શકો છો. અહીંયા તમને ક્યારેક ક્યારેક હાવજ પણ જોવા મળે છે મિત્રો. તો મિત્રો આ છે સિદ્ધનાથ લેક. ખૂબ જ મજા એવી જગ્યા છે મિત્રો. અહીંયા લોકો નાહતા પણ હોય છે. ભાદરવી સુદ અમાસના દિવસે મિત્રો અહીંયા ખૂબ જ ભવ્ય મેળો પણ બને છે મિત્રો. તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો મિત્રો કદાચ દરિયો 12 વાગે આવશે તો આપણે વેટ કરીશું 12 વાગ્યા સુધીનો. તમને દરિયો બતાવીને જ અમે અહીંયાથી જશું. તો મિત્રો તમે જોડે રહેજો. આ પૂરો વિડીયો જોજો મિત્રો. પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હજી દરિયો આવવાની ખૂબ જ વાર છે. તો એટલા માટે આપણે અહીંયા નજીકમાં તે ખોખરી ખોડિયારમાંનું મંદિર આવેલું છે. તો મિત્રો આપણે પહેલાં ત્યાં દર્શન કરી આવીએ. મિત્રો આ તમે જે જોઈ શકો છો દરિયાના તટે જે ભદ્રેશ્વર નામનું એક સ્થળ આવેલું છે મિત્રો. ત્યાં રક્ષાબંધનના દિવસે કથા હોય છે. અને એ કથા અંદર 2-3 કિલોમીટર જ્યાં મહાદેવનું મંદિર છે ત્યાં એ કથા કરવામાં આવે છે મિત્રો. તો એ પણ તમને અલગથી બતાવવા માટે વ્લોગ બનાવશું મિત્રો. તો મિત્રો આ છે ખોખરી ખોડિયારમાં જવાનો રસ્તો. ફોરેસ્ટ વિભાગ છે મિત્રો. થોડીક બીક પણ લાગે છે. તો પણ અમે તમને બતાવવા માટે ત્યાં જઈએ.
કહેવાય છે ને મિત્રો કે તમને જિંદગીમાં જો સાચા સાધુ મળી ગયા હોય તો તમારો બેડો પાર થઈ જાય. તો મિત્રો એવા જ સાધુ સાથે 1 કલાક બેસીને અમે આવ્યા છીએ ખોડિયારમાંના મંદિરે. મિત્રો બાપુને વિડીયો ઉતારવાથી સખ્ત નફરત હતી, કારણ કે અહીંનું જે નેચર હતું એ અહીંયા લોકો આવીને ખોટું બગાડે. બાપુનું કેવું હતું એવું હતું મિત્રો. તો છતાંય અમે થોડોક વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, જે તમારા સુધી પહોંચાડશું અમે. તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત.